વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજે આપણે વનસ્પતિમાં અનુક્રમણની ક્રિયા જોવાની છે, બરાબર છે? તો શરૂઆત કરીએ વનસ્પતિઓનું અનુક્રમણ। તો વસવાટને આધારે વનસ્પતિઓના અનુક્રમણ બે પ્રકારના છે, બરાબર? જુદા જુદા વસવાટને આધારે વનસ્પતિ અનુક્રમણ છે એ બે પ્રકારના છે। પહેલું છે જલ આરંભી અનુક્રમણ અથવા તો એને જલ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે। તો જલ આરંભી અનુક્રમણ અથવા જળ સંચક્ર અનુક્રમણ કોને કહેવાય? તો કે આ અનુક્રમણ જલમગ્ન વિસ્તારો, જલમગ્ન વિસ્તારો એટલે ખૂબ જ ભીના વિસ્તારો, ખૂબ જ પાણીવાળા વિસ્તાર હોય એવો અર્થ થાય। જલમગ્ન એટલે પાણીવાળા વિસ્તારમાં થાય છે, બરાબર? ક્રમિક જૈવ સમાજ દાખલ થવાથી જલીય વસવાટ મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ આગળ વધે છે। તો મિત્રો આપણે એનું ઉદાહરણ જોઈ ગયા છીએ કે ભાઈ નવસર્જિત તળાવ હોય એમાં થતું અનુક્રમણ, કે ભાઈ નવું બંધાયેલું જે તળાવ હોય આપણે ભણી ગયા છીએ, બરાબર? તો નવા બંધાયેલા તળાવની અંદર સૌ પ્રથમ પાયાની અવસ્થા તરીકે, બરાબર છે, ફાઇટોપ્લેન્ક્ટોન, બરાબર છે, સામાન્ય જે ડાયટમ્સ કે વગેરે જેવી જે લીલ છે ધરતી, એ પાયાની અવસ્થા હોય છે, બરાબર? પછી ધીમે ધીમે ક્રમશઃ એનાથી ઉદ્વિકસિત વનસ્પતિઓ છે, બરાબર છે, એ અસ્તિત્વમાં આવતી જાય છે। ત્યારબાદ પાણીમાં જે તરતા છોડ કહેવાય, બરાબર, એ તરતા છોડ પ્રકારની જે વનસ્પતિઓ છે એ અસ્તિત્વમાં આવે છે। પછી અર્ધ ડૂબેલી વનસ્પતિઓ છે એ અસ્તિત્વમાં આવે છે, બરાબર? અને પછી છે એ મોટા વૃક્ષો છે એ અસ્તિત્વમાં આવે છે। તો ક્રમિક જૈવ સમાજ દાખલ થવાથી, ક્રમિક જૈવ સમાજ કેમ કીધું આપણે? કે ભાઈ સરળતાથી જટિલતા તરફનો આ અનુક્રમણ થાય છે। સરળ જાતિઓ છે એ ક્રમશઃ ધીમે ધીમે એના કરતા ઉચ્ચ જાતિઓમાં પરિવર્તન આવે છે। એટલે એક જૈવ સમાજ ખસતો જાય, બીજો એનાથી ઉદ્વિકસિત જૈવ સમાજ છે એ વસવાટ થતો જાય છે। એટલે ક્રમિક જૈવ સમાજ દાખલ થવાથી જલીય વસવાટ છે એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે। એટલે શરૂઆતમાં જ્યારે નવું બંધાયેલું તળાવ હોય ત્યારે, બરાબર છે, પુષ્કળ માત્રામાં પાણીથી ભર્યું હોય, બરાબર? પછી ધીમે ધીમે તળાવનું તળિયું છે એ ઉપર આવતું જાય અને એમાં ડૂબેલા છોડ ને પછી તરતા છોડ ને પછી અર્ધ ડૂબેલા છોડ ને પછી સંપૂર્ણ જમીન ઉપર હોય એવી વનસ્પતિના વૃક્ષો છે, બરાબર, એ અસ્તિત્વમાં આવે છે। એટલે ક્રમશઃ એ તળાવમાં પાણીનું પ્રમાણ કેવું થતું જાય? ઘટતું જાય છે, બરાબર છે? તળાવનું તળિયું છે એ બુરાતું જાય છે, તળાવ છીછરું થતું જાય એટલે પાણીનું પ્રમાણ ઓછું થતું જાય। તો શરૂઆતની અંદર જ્યારે અનુક્રમણ થવાની શરૂઆત થઈ, પાયાની અવસ્થા ઉત્પન્ન થઈ, એ સમયે આખું તળાવ પાણીથી ભરાયેલું હતું, એટલે એ સંપૂર્ણ જલીય વસવાટ હતો। પણ ધીમે ધીમે એક પછી એક જૈવ સમાજ દાખલ થતા ગયા, કોઈ જૈવ સમાજ છે એ નાશ પામતો ગયો, કારણ કે જે પરિસ્થિતિ પર્યાવરણ બદલાતું જાય એમ સરળ સજીવો માટે પ્રતિકૂળ સંજોગો ઊભા થતા જાય અને વધુ ઉદ્વિકસિત નવી જાતિઓ માટે અનુકૂળ સંજોગો ઊભા થતા જાય, એમ નવી ઉદ્વિકસિત જાતિઓ છે એ તળાવમાં અસ્તિત્વમાં આવતી જાય છે। ધીમે ધીમે પાણીનું પ્રમાણ છે ઘટતું જાય છે અને એક સમય એવો આવે છે કે તળાવનું જે જલીય વસવાટ છે એ સંપૂર્ણ સ્થળજ વસવાટમાં રૂપાંતર પામે છે। એટલે એમ કહેવાય કે જલીય વસવાટ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે। ઓકે, ઉદાહરણ જોયું નવસર્જિત તળાવમાં થતું અનુક્રમણ। તો આને કહેવાય જલ આરંભી, કારણ કે નવા બંધાયેલા તળાવની અંદર જલીય વસવાટની અંદર આ અનુક્રમણ થાય છે, એટલે જલ આરંભી અનુક્રમણ અથવા જલ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે। તો આ એક પ્રકાર। બીજો પ્રકાર છે શુષ્ક આરંભી અનુક્રમણ।
શુષ્ક આરંભી અથવા એને મરુસંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. તો શુષ્ક અથવા મરુ, આપણે શુષ્કોદ્ભિદ વનસ્પતિ હોય તેને મરુદ્ભિદ વનસ્પતિઓ કહીએ છીએ આપણે, બરાબર. તો આવું અનુક્રમણ છે એ મિત્રો શુષ્ક વિસ્તારોમાં થાય. કેવા? સૂકા વિસ્તારોની અંદર થાય. ક્રમિક જૈવ સમાજ દાખલ થવાથી શુષ્ક વસવાટ એ પણ મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ આગળ વધે છે. હવે મિત્રો ખાસ બાબત નોંધજો અહીંયા, જ્યારે આપણે જલ આરંભી અનુક્રમણ જોયું તો એમાં શરૂઆતની પાયાની અવસ્થા છે એનો પાયાની અવસ્થા છે પાણીમાં ઉત્પન્ન થયો છે, એટલે પુષ્કળ માત્રામાં પાણીમાં અનુક્રમણ થાય છે. જ્યારે આ અનુક્રમણ છે શુષ્ક વિસ્તારમાં થાય છે તો પાણીથી મધ્યમ જલ પરિસ્થિતિ તરફ થાય છે, અને અહીંયા શુષ્ક વસવાટથી પણ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે જળ આરંભી અનુક્રમણ હોય કે શુષ્ક આરંભી અનુક્રમણ હોય, જળ આરંભી હોય તો પણ એ મધ્યમ જલ તરફ, અને શુષ્ક આરંભી હોય તો પણ એ મધ્યમ જલ તરફ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. સમજીએ આપણે કેમ આવું થાય. તો કે શુષ્ક આરંભી વસવાટ હોય છે, બરાબર છે, અનુક્રમણ થાય છે. એ વસવાટમાં સૌપ્રથમ જાતિ દાખલ થાય તેને સ્થાપક જાતિ, સૌથી પહેલા જે જાતિ દાખલ થાય છે એને સ્થાપક અથવા આપણે પાયાની જાતિ કહીએ છીએ, બરાબર. અહીંયા આપણે પાયાની જાતિ કોને કીધી છે? આવી ડાયટમ્સ ને જે લીલ છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ફાઇટોપ્લેન્ક્ટન, કે જે અનુક્રમણની શરૂઆત થાય છે, સર્વપ્રથમ અસ્તિત્વમાં આવનાર જાતિ છે, બરાબર. એટલે એને આપણે પાયાની અવસ્થા અથવા એને પાયોનિયર સ્પીસીસ કહેવામાં આવે છે. હા, હવે આ શુષ્ક આરંભી અનુક્રમણ થાય છે એમાં પાયાની અવસ્થા તરીકે સૌ પ્રથમ લાઇકેન દાખલ થાય છે. મિત્રો શું દાખલ થાય છે? લાઇકેન. જ્યારે જળ આરંભી અનુક્રમણ હોય એમાં પાયાની અવસ્થા તરીકે લીલ હોય છે, બરાબર છે, ફાઇટોપ્લેન્ક્ટન હોય છે. તો શુષ્ક આરંભી અનુક્રમણમાં પાયાની અવસ્થા તરીકે સૌપ્રથમ લાઇકેન દાખલ થાય છે. તે એસિડનો સ્ત્રાવ કરે છે, એટલે ખડકો પીગળે છે, બરાબર. જો ખડક હોય, સૂકા વિસ્તારમાં ખડકાળ પ્રદેશો હોય, બરાબર, તો એ ખડકો ઉપર સર્વપ્રથમ લાઇકેન અસ્તિત્વમાં આવે છે. હવે આ લાઇકેન છે, બરાબર, તે દાખલ થાય એટલે લાઇકેન એસિડનો સ્ત્રાવ કરે. હવે એસિડનો સ્ત્રાવ કરે લાઇકેન એટલે ખડકો છે એ પીગળે. એસિડની અસરથી આ ખડકો છે એ પીગળવા લાગે, એટલે ખડકોનું ક્ષયન થાય, અપક્ષયન જેને કહેવામાં આવે છે, વિઘટન થાય. ખડકો ટૂંકમાં ક્ષરણ પામી અને તૂટી જાય અને એનું સૂક્ષ્મ પાર્ટિકલ્સની અંદર, માટીના કણોની અંદર રૂપાંતર થાય છે. અને અપક્ષયન, અપક્ષયન એટલે એનું ધોવાણ, ખડક છે એ ધીમે 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 પીગળતો જાય, બરાબર છે, એટલે નાનો થતો જાય છે અને એમાંથી દ્રવ્યો છે છૂટા પડી અને એ ભૂમિ નિર્માણમાં મદદ કરે છે, એકદમ સૂક્ષ્મ માટીમાં રૂપાંતર પામે છે. તો લાઇકેન દાખલ થાય, લાઇકેન એસિડનો સ્ત્રાવ કરે એટલે ખડકો છે એ પીગળવા લાગે અને અક્ષયન તથા ભૂમિ નિર્માણમાં મદદ કરે છે. અક્ષયન એટલે ખડકોનું ધોવાણ થાય અને ભૂમિનું, જમીનનું નિર્માણમાં મદદ કરે છે. અચ્છા, ત્યારબાદ ક્રમશઃ, હા, હવે લાઇકેન આવી, ત્યારબાદ ક્રમશઃ, ત્યાર પછીથી ઉદ્વિકસિત વધુ જાતિ કઈ આવે છે? તો કે દ્વિઅંગી વનસ્પતિઓ આવે છે, અને ત્યારબાદ મોટી વનસ્પતિઓ વસવાટમાં દાખલ થાય છે, અને છેવટે સ્થાયી અવસ્થા, જેને આપણે ચરમ અવસ્થા કહીએ છીએ, એવો વન સમાજ નિર્માણ પામે છે. એવો વનસ્પતિ આખો સમાજ અથવા તો જંગલનું છે નિર્માણ થાય છે. ઓકે, તો જેમ શુષ્કારંભી અનુક્રમણ છે, લાઇકેનથી શરૂઆત થાય, લાઇકેન એસિડનો સ્ત્રાવ કરે, ખડકોનું અક્ષયન થાય, ભૂમિનું નિર્માણ થાય, એટલે લાઇકેનનું વર્ચસ્વ વધતું જાય, અને ત્યારબાદ ક્રમશઃ દ્વિઅંગી વનસ્પતિઓ આવે, ત્યારબાદ મોટી વનસ્પતિઓ આવે છે, એ વસવાટમાં દાખલ થાય, અને ચરમ અવસ્થાની જે વનસ્પતિઓ છે એ નિર્માણ પામે છે, જેને સ્થાયી અવસ્થા કહેવામાં આવે છે, બરાબર, સ્થાયી સમાજ કહેવામાં આવે છે. આમ
મરુસન ચક્ર અનુક્રમણ દ્વારા સમયની સાથે શુષ્કોદ્ભિદ વસવાટ છે મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે. મિત્રો, શરૂઆત છે એ શુષ્ક વિસ્તારમાંથી થાય છે, પછી ધીમે ધીમે બરાબર છે અક્ષયનની ક્રિયાઓ થાય છે, ખડકોમાં ભૂમિ નિર્માણની ક્રિયા થાય છે, દ્વિઅંગી વનસ્પતિઓ ઉગવા લાગે છે, મોટી વનસ્પતિઓ ઉગવા લાગે છે અને છેવટે સ્થાયી સમાજ ચરમ અવસ્થાનું નિર્માણ થાય છે. તો એ સમયે જમીન કે માટી છે વધુ બની ગઈ હોય છે, બરાબર. એટલે સૂકો વિસ્તાર હતો એ હવે શુષ્કોદ્ભિદ વસવાટ છે મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે. તો આના ઉપરથી આપણે બરાબર છે એવું કહી શકીએ કે ભાઈ જળસન ચક્ર આરંભી જળ આરંભી અનુક્રમણ હોય કે શુષ્ક આરંભી અનુક્રમણ હોય, આ બંનેની અંદર જલીય વસવાટ હોય તો પણ મધ્ય જલ તરફ અનુક્રમણ થાય અને શુષ્ક વસવાટ હોય તો પણ મધ્યમ જલ તરફ અનુક્રમણની ક્રિયા છે થાય છે, બરાબર. ચાલો હવે પાણીમાં પ્રાથમિક અનુક્રમણ હમણાં જ આપણે વાત કરી મિત્રો, બરાબર છે કે પાણીની અંદર જે પ્રાથમિક જે પાયાની જે અવસ્થા છે, બરાબર છે, વનસ્પતિ ફાઇટોપ્લેન્ક્ટોન ને મિત્રો વનસ્પતિ પ્લવકો હોય છે. હું આગળ ફાઇટોપ્લેન્ક્ટોન બરાબર શબ્દ બોલી ગયો, વનસ્પતિ પ્લવકો હોય છે, બરાબર. ધ્યાન દોરજો. તો પાણીની અંદર પ્રાથમિક અનુક્રમણમાં પાયાની જાતિ તરીકે નાના વનસ્પતિ પ્લવકો હોય છે, બરાબર. તો વનસ્પતિ પ્લવકો છે અને ત્યારબાદ ક્રમશઃ કઈ કઈ જાતિઓ અસ્તિત્વમાં આવે છે, બરાબર. હા, તો ત્યારબાદ ક્રમશઃ મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ. હા, અહીંયા હવે જોઈ શકો છો આ મૂળધારી એટલે કે મૂળ ધરાવતી અને નિમજ્જિત. આ નિમજ્જિત વનસ્પતિઓનો મતલબ થાય પાણીમાં ડૂબેલી વનસ્પતિ. પાણીમાં ડૂબેલી વનસ્પતિઓ, બરાબર. તો સર્વપ્રથમ વનસ્પતિ પ્લવકો, બરાબર છે. આ વનસ્પતિ પ્લવકો છે જે ડાયટમ્સ ને જે લીલ છે, બરાબર છે, તરતી અવસ્થાની અંદર હોય છે નાની જાતિ તરીકે. ત્યારબાદ ક્રમશઃ શું આવ્યું? મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ, એટલે કે આ મૂળ ધરાવતી અને પાણીમાં ડૂબેલા છોડ હોય, બરાબર. પાણીની અંદર સંપૂર્ણ વનસ્પતિના મૂળ છે એ જમીનના તળાવના તળિયે જે જમીન હોય એમાં હોય અને પાણીના અંદર આખો છોડ છે ડૂબેલો હોય, એને મૂળધારી કહેવાય. અને નિમજ્જિત પછી મુક્ત તરતી વનસ્પતિઓ. મુક્ત તરતી વનસ્પતિ એટલે આપણે ઉદાહરણ આપ્યું હતું મિત્રો, સિંગોડા છે, પછી પોયણા છે, બરાબર. તો આવી જે વનસ્પતિના જે પર્ણો છે એ વનસ્પતિની પાણીની જે સપાટી હોય પાણીની સપાટી પર તરતા હોય, છોડનો આખો ભાગ છે ડૂબેલો હોય અને એના મૂળ છે એ તળાવના તળિયાની માટીમાં ખૂંપેલા હોય. તો આવી જે વનસ્પતિ છે એને શું કહેવામાં આવે છે? મુક્ત તરતી વનસ્પતિઓ. ત્યારબાદ મૂળધારી અને તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ આવે છે. કઈ વનસ્પતિઓ? હા, સ્થિતિ એ જ હોય પણ આવૃત બીજધારી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે. પછી નરકુલ અવસ્થા. હવે નરકુલ અવસ્થા છે એટલે કે અનુપભૂમિય અવસ્થા, બરાબર. વનસ્પતિનો કેટલો ભાગ છે પાણીમાં હોય અને કેટલો ભાગ છે એ જમીનની અંદર હોય છે, એવી અવસ્થા આવે. અને ત્યારબાદ ઘાસમય ભીની અવસ્થા. ઘાસમય એટલે નાના નાના છોડ ઉગે, પાણીની અંદર હોય, મોટે ભાગે તળાવની અંદર પાણી છે સૂકું થવા એવું હોય, બરોબર. અને ઘાસમય ભીની અવસ્થા એટલે બધા તૃણભૂમિમાં ફેરવાઈ જાય, ટૂંકમાં ઘાસ બની જાય, એટલે કે ઘાસનું મેદાન બની જાય, ઘાસમય ભીની અવસ્થા કહેવાય. જાડી ઝાખરામય અવસ્થા. જાડી ઝાખરામય અવસ્થા એટલે ઘાસ કરતા જે મોટી વનસ્પતિઓ હોય એ ઉગવા લાગે અને ઘટાદાર આમ ઝાખરા, જાડી ઝાખરામય એટલે કે આમ પ્રચલિત શબ્દ છે, બરોબર. પણ મોટા વૃક્ષો અને નાના છોડ ને બધું હોય છે, બરોબર. જાડી ઝાખરામય અવસ્થા. અને અંતે વૃક્ષો, મોટા વૃક્ષો છે પ્રતિસ્થાપિત થાય છે અને છેલ્લે ઈ સ્થાયી સમાજ કહેવામાં આવે છે. અને શું કહેવાય? સ્થાયી સમાજ કહેવામાં આવે છે.
હા, સ્થાયી સમાજ તરીકે મોટા વૃક્ષો હોય, મોટા વૃક્ષો સ્થાયી સમાજ તરીકે બની જાય એટલે એ જૈવ સમાજ છે એ જંગલ બની ગયું કહેવાય, કારણ કે જંગલના પ્રભાવી વૃક્ષો છે, બરાબર, જંગલમાં પ્રભાવી વનસ્પતિ છે એ વૃક્ષો હોય છે, વૃક્ષો પ્રતિસ્થાપિત થાય છે અને આમ ચરમ અવસ્થા તરીકે જંગલ વિકાસ પામે છે. શું વિકાસ પામે છે? જંગલ આખું બની જાય છે એટલે મોટા વૃક્ષો છે એ ઉગવા લાગે છે. તો જે જલદ નિવસન તંત્ર જે હતું એ વર્ષો બાદ અનુક્રમણને પરિણામે શેમાં ફેરવાયું મિત્રો? જલજ અનુક્રમણ છે એને પરિણામે સ્થળજ વસવાટમાં રૂપાંતર પામે છે, બરાબર. હા, આમ એક સમયે જ્યાં તળાવ હતું, શું હતું? જ્યાં તળાવ હતું એ જળ આરંભી અનુક્રમણ દ્વારા સ્થળજ નિવસન તંત્રમાં ફેરવાઈ જાય છે, બરાબર. તો તળાવ હતું ત્યાં વર્ષો પછી શું બની ગયું? જંગલ બની ગયું. પણ મિત્રો આપણે જોઈએ કે આ અનુક્રમણની પ્રક્રિયા છે ધીમી છે, વર્ષો સુધી ચાલે છે, બરાબર. જો એ ઘાસનું મેદાન બહુ ફળદ્રુપ સારી જમીન ન હોય તળાવની તો ત્યાં ઘાસનું મેદાન બને, એટલે કે તૃણભૂમિ વસવાટની અંદર ફેરવાય છે, જેના માટે 50 થી 100 વર્ષ જેટલો સમય લાગે. જ્યારે જંગલ ચરમ અવસ્થા પહોંચે ત્યારે એ માટે ખૂબ જ વધુ સમય લાગે છે, એટલે 100 થી 200 વર્ષ જેટલો અનુક્રમણનો સમય લે છે અને ત્યારબાદ એક તળાવ છે એ જંગલમાં ડેવલપ થાય છે, વિકાસ પામે છે. ચાલો મિત્રો, તો આ વનસ્પતિઓના અનુક્રમણની વાત કરીએ. હવે આપણે વાત કરીશું પોષક ચક્રણ વિશે સામાન્ય માહિતી લખો. તો પોષક ચક્રણ શું છે? બરાબર, તો કે ભૂમિમાં હાજર કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે પોષક દ્રવ્યની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા અથવા સ્ટેન્ડિંગ સ્ટેટ કહેવાય છે. હવે સામાન્ય રીતે મિત્રો જોઈએ જમીનની અંદર તો બધા ખનિજ તત્વો, કેટલાય પ્રકારના જુદા જુદા ખનિજ તત્વો હાજર હોય છે. દાખલા તરીકે કેલ્શિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, બરાબર છે. કે અહીં તો કેટલાક ઉદાહરણ આપ્યા છે, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે. પણ આ સિવાયના કેટલાય પોષક દ્રવ્યો છે, બરાબર, એ હાજર હોય છે. તો આ પોષક દ્રવ્યની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવામાં આવે. જમીનની અંદર આ પોષક તત્વો ઉપલબ્ધ સ્થિતિમાં છે, એટલે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ કહેવામાં આવે છે. તે જુદા જુદા નિવસન તંત્રમાં જુદી જુદી હોય છે. જાણો છો, જુદું જુદું નિવસન તંત્ર હોય, ખેતર હોય, બગીચો હોય, તળાવ હોય, બરોબર છે, સામાન્ય કોઈ બીજી પડતર જમીન હોય, તો દરેકની અંદર જમીનનું બંધારણ છે મિત્રો જુદું જુદું છે. જમીનના બંધારણ જુદું છે મતલબ ભૂમિની અંદર રેતી, માટી, કણો, ખાતર, સેન્દ્રીય પદાર્થ, પોષક દ્રવ્યો, બરાબર, આ બધાની માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. કોઈ સારી જમીન હોય છે, કોઈ મધ્યમ જમીન હોય છે, કોઈ નબળી જમીન હોય છે. તો નબળી જમીન હોય છે તો એની અંદર આવા પોષક દ્રવ્યોની કમી હોય છે, ઓછા હોય છે. ફળદ્રુપ જમીન હોય છે, વધુ સારી જમીન હોય છે મિત્રો, તેની અંદર આ માત્રા છે એ વધુ સારી માત્રામાં હોય છે, બરાબર. તો જુદા જુદા નિવસન તંત્રમાં આ માત્રા જુદી જુદી હોય અને ઋતુ પર આધારિત હોય છે. દરેક ઋતુ પર આધારિત હોય છે. એનો મતલબ એવું થાય કે દરેક ઋતુકીય વનસ્પતિઓ અલગ અલગ હોય છે, બરાબર. તો એ વનસ્પતિઓ ખાતર નિર્માણની ક્રિયા કરતી હોય છે, બરાબર, ખનિજીકરણની ક્રિયા થાય છે. વનસ્પતિ વત્તા પ્રાણીઓ છે એની માત્રા અલગ અલગ હોય છે, અને વત્તા એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મૃતદેહો પણ જમીનની અંદર આવા તત્વો છે ઉમેરે છે. તો એ પરિસ્થિતિ બધા નિવસન તંત્રમાં જુદી જુદી હોય છે, એટલે કે ઋતુ પર પણ આધારિત હોય છે. પોષક તત્વો નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણ દૂર થતા નથી. ક્યારેય સંપૂર્ણ દૂર થતા નથી. માત્રા ઓછી વધતી હોઈ શકે, બરાબર. જમીનની અંદર માનો કે કોઈ ખાતર ઉમેરવામાં ન આવે ને સતત પાક લેવામાં આવે તો એ વનસ્પતિ દ્વારા પોષક તત્વોનું શોષણ થાય તો એ નિવસન તંત્રની અંદર, બરાબર છે, પોષક તત્વો છે એ ઘટે છે, પણ સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ વારંવાર પુનઃચક્રણ પામે છે. એટલે હવે માનો કે વનસ્પતિ દ્વારા શોષાય છે, તો વનસ્પતિ દ્વારા શોષાય છે, બરાબર,
તો એ વનસ્પતિ જ્યારે નાશ પામે છે તો એ નાશ પામેલી વનસ્પતિના દ્રવ્યો ફરીથી પાછા જમીનની અંદર ઉમેરાય છે. ચાલો, એ વનસ્પતિનો બીજા સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે એ પ્રાણીઓ છે એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મૃતદેહ દ્વારા એ તત્વો ફરીથી પાછા જમીનમાં ભેગા કરે છે. એટલે મતલબ કે આ પોષક તત્વનું જે ચક્રીયકરણ છે મિત્રો એ નિવસન તંત્રમાં ચાલ્યા કરે છે. એટલે કે પોષક તત્વો નિવસન તંત્રમાંથી ક્યારે સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ વારંવાર પુનઃચક્રણ પામે અને આ ક્રિયા અનંત કાળ સુધી ચાલ્યા કરે છે. વર્ષો સુધી આ પુનઃચક્રણની ક્રિયા છે એ ચાલ્યા કરે છે. જો પુનઃચક્રણ મિત્રો ન થતું હોય, તો જમીનમાં કોઈ પોષક તત્વ છે એ ખૂટી જાય, પ્રાપ્તિ છે એ બંધ થઈ જાય, પણ વાસ્તવિક એવું થતું નથી. નિવસન તંત્રના સજીવો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કે જૈવભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. આ નિવસન તંત્રના છે એ સજીવો દ્વારા શું થાય છે? આ પોષક તત્વો છે જમીનમાં છે, જમીનમાંથી જમીન છે અજૈવિક ઘટક કહેવાય, એમાંથી પાછા વનસ્પતિ એને શોષણ કરે તો એ જૈવિક ઘટકમાં જાય, પછી બીજા પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એ પ્રાણીઓનો મૃતદેહ થાય તો એ જમીનની અંદર પાછા ભળી જાય છે. બરાબર? તો નિવસન તંત્રના સજીવો દ્વારા પોષક તત્વની ગતિશીલતા, પોષક તત્વો છે ગતિશીલ છે, જમીનમાંથી સજીવોમાં દાખલ થાય, એટલે કે અજૈવિક ઘટકમાંથી જૈવિક ઘટકોમાં દાખલ થાય અને જૈવિક ઘટકમાંથી ફરીથી પાછા અજૈવિક ઘટકોમાં દાખલ થાય. તો આવી રીતે એનું ચક્રીયકરણ છે ચાલ્યા કરે છે. બરાબર? તો પોષક તત્વોની આ ગતિશીલતા છે એને શું કહેવામાં આવે છે? પોષક ચક્રણ અથવા જૈવભૂ રાસાયણિક ચક્રો કહેવામાં આવે છે. બાયોજીઓકેમિકલ સાયકલ જેને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જૈવભૂ રાસાયણિક ચક્ર, એટલે કે બાયોજીઓકેમિકલ સાયકલ. હવે મિત્રો આ બે પ્રકારના ચક્રો છે પોષક ચક્ર, એક વાયુમય ચક્ર અને એક અવસાદી ચક્ર. હવે આપણે બંનેનો અભ્યાસ કરવાનો છે કે વાયુમય ચક્ર છે, દાખલા તરીકે નાઇટ્રોજન ચક્ર છે વાયુમય ચક્ર છે, કાર્બન ચક્ર, બરોબર, તો એ વાયુમય ચક્ર છે. પછી સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર છે એને અવસાદી ચક્ર ગણવામાં આવે છે. બરાબર છે? અવસાદી ચક્ર એટલે પોષક તત્વના જે ચક્ર છે, બરાબર, સલ્ફર અને ફોસ્ફરસ છે મિત્રો પોષક તત્વ છે. બરાબર? તો એ પોષક દ્રવ્યો છે એના ચક્રને અવસાદી ચક્ર કહેવાય, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એટલે એના ચક્રને વાયુમય ચક્ર કહેવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ છે મિત્રો ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન અને વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. તો આ બધા પોષક તત્વો છે, આ બધા પરિબળો છે, ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન, આ બધા પરિબળો જે શું કાર્ય કરે છે? તો કે વાતાવરણમાં પોષક તત્વોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. હવે દાખલા તરીકે ચાલો, જમીન છે, ભેજ છે, પીએચ અને તાપમાન, બરાબર, તો આ પરિબળો દ્વારા કોઈ પણ પદાર્થના વિઘટનનું કાર્ય હોય, કોઈ સજીવને પોષક દ્રવ્યો પ્રાપ્ત કરવાનું કાર્ય હોય, બરાબર, એ નિયંત્રણ થાય. એને આધારે દ્રવ્યો છે જે અજૈવિક ઘટકોમાંથી જૈવિક ઘટકોમાં જાય, જૈવિક ઘટકોમાંથી પાછા અજૈવિક ઘટકોમાં જાય. બરાબર? તો આવી રીતે જે પોષક દ્રવ્ય મુક્ત કરવાના દરનું નિયંત્રણ છે તો એ કયા કયા પરિબળો દ્વારા થાય છે? તો કે ભૂમિ, ભેજ, પીએચ અને તાપમાન. બરાબર મિત્રો? તો આ પોષક ચક્રણ વિશે સામાન્ય માહિતી આપણે જોઈ લીધી. હવે આપણે વાયુમય ચક્ર, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે વાયુમય ચક્ર અને અવસાદી ચક્રનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. તો આ વનસ્પતિના અનુક્રમણ વિશેની વાત થઈ ગઈ. અચ્છા, ઓમ શાંતિ.